કેમ મારા બીજા લગન છે? ના ગધડા તું બાપ બનવાનો છે. બાપ બનવાનો છું. હું બાપ બનવાનો છું. હા પૂછજો ને મમ્મીજી તમે કોઈ દીધો. अरे मत शर्मा हमारे होने वाले बच्चे की अम्मा मत शर्मा. अरे साला मैं तो बाप बन गया. पर साला मैं तो दादा बन गया. मैं तो बाप बन गया. सरकार तुम तो दादी बन गई. दादी बन गई. શું હજી તો 7 મહિનાની વાત છે. હું શું કહું છું, એક કપ જરા સરસ મજાની ચા બનાવી લો. તે હવે નહીં મળે. જો હવે મારું મગજ કાઢશે. જોશી ભાભીએ તમને આ ઘરમાં દિવસમાં ફક્ત 2 જ કપ ચા પાણી પાડી છે, વધારે નહીં, સમજ્યા? બે કપથી વધારે ચા પીવાની મનાઈ છે. પોતાના જ સામ્રાજ્યમાં વિદ્યાપતિ આજે ખંડીયો રાજા બની ગયો. પડી ગઈ. લાગી ગયું તને? પેટમાં દુખે છે? કેવા બનાવ્યા? તારી ભલી થાય. દાદાનો તો આમ જીવ અધર કરી ગયો. બનાવી દીધા ને તમને દાદાજી? હા ભાઈ, હા બનાવી દીધા છે મને. હા અરે પણ હું એમ કહું બેટા, મને બનાવે એમાં શું, તારી માને બનાવ ને તો મને કરી દો. દાદાજી આજે તો સ્કૂલમાં બહુ મજા પડી ગઈ. શું થયું? તારા બધા ક્લાસ કેન્સલ થઈ ગયા છે? નો દાદાજી, આજે તો છે ને સ્કૂલમાં એક ફંક્શન હતું, એમાં મોટા મિનિસ્ટર આવેલા. અરે મિનિસ્ટર તો બધા મોટા જ હોય. તમે વચમાં નહીં બોલો ને. મારી ટીચરે મને ગીત ગાવાનું કહ્યું. કયું ગીત ગાયું? પેલું મેરા દિલ ને પુકારા આજા? ના બેન, ગુજરાતી ગીત. ગુજરાતી ગીત? કયું ગુજરાતી ગીત ગાયું છે? તમે શીખવાડેલું ને તે ગીત. મેં શીખવાડેલું? મેં તને કયું ગીત શીખવાડેલું બેટા? ઓ દાદાજી, તમે તો બધું ભૂલી જાવ છો યાર. પહેલું કયું પણ? મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. અરે વાહ. સૌ પોતપોતાની રીતે વર્તે છે. હું તો બાજી મૂળો છું. પણ તમે ઈચ્છો છો શું? મારી ઈચ્છા પ્રમાણે કશું થાય છે ના ગંગા? હા, સાસુજીની મરજી પ્રમાણે રસોડું ચાલે, સસરાજીની મુનસફી પ્રમાણે દિવાન કાઢું. મારો તો કોઈ હક જ ક્યાં છે? અરે પણ હક ભોગવવા હોય ને તો પેલા ફરજો પૂરી કરતા શીખો. તો શું હું મારી ફરજો પૂરી નથી પાડતી? હા, તો પછી આ ઘરના બધા કામો કોણ કરે છે? મારો કાકો? મને ખબર નહીં કે રામજી તમારો કાકો થતો છે. નહીં મારો, પણ એને મારો નહીં. તમે લેવા દો. હું બરાબર સમજુ છું. મારી દીકરીને પણ તમે મારી પાસેથી છીનવી લેવા માંગો છો. હવે તો મારી પાસે ફરકતી પણ નથી. ક્યાંથી ફરકે? તમે ઘરમાં હો તો તમારી પાસે ફરકે ને. આજે મારે તમારા વિશે વાત કરવી છે. મારા વિશે? હા, આજે તો ફેસલો કરવો જ છે. ઓહો, એટલે મારા માટે આ અદાલત ભરાઈ છે. સરકાર આવો, બેસો અહીંયા. આ છે ને બચાવ પક્ષ છે. તમે આ ઘરમાં એડજસ્ટ થઈને નથી રહેતા. અરે ડોબા, એડજસ્ટ તો ફર્નિચર કરે. ઘરના માણસો તો એકબીજાને હળી મળીને રહે. અરે હું અને જ્યોતિ તમને સાચવવાના બધા જ પ્રયત્ન કરીએ છીએ. અમને પણ અમારો સ્વતંત્ર સંસાર છે. We have our own private life. એ વાતને ભૂલીને તમારું મન રાખવા માટે અમે અમારું મન મારીને લઈએ છીએ. પણ ના, તમને તો એ વાતની કોઈ કદર જ નથી. કોઈ કદર નથી. શું કરું? કદરમાં હું શું કરું? રોજ સવારે ઉઠીને તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. ના, તમને પ્રમાણપત્ર લખી આપું. સોસાયટીમાં જઈને બધાને કહું કે મારો દીકરો અમર અને મારી દીકરી, મારી વહુ જ્યોતિ અમારા માટે લાખ વાના કરે છે. શું કરું કદરમાં હું? જોઈને એની ભાષા. અરે ભાષા પાછળનો ભાવ જુઓ બહુ. આખો દિવસ જે રડતા હોય છે અને એમાં હું તો તે દીઠીએ ગમતી નથી. કારણ હું
બનાવી દીધી છે. આમના કારણે તો હવે ઘરમાં નોકરો પણ નથી જતા. બહુ વર્ષો સહન કર્યું. ના એટલે ના. સારું બેટા, ભૂલ થઈ ગઈ બસ. પણ આનો ઉકેલ શું છે? ઉકેલ છે મારી પાસે. થઈ જવા દો એમને જુદા. है और आज तो मिलके ऐसा लगा जैसे अज्ञानी को ज्ञानी मिला, प्यासे को पानी मिला और भूखे को बिरयानी मिला. क्या डायलॉग बोला मला लई आवडला. અમારે શું આવડતું કે છે? આમી પુણ્યા છે એટલે થોડું થોડું મરાઠી તો બચડવું જ પડે. અરે જી, શું નામ? અરે તમે અહીંયા જો. મારે પાણીની જરૂર નથી. અને હું તમને જે સમાચાર આપવાનો છું ને એ સાંભળીને તમે પાણી મારી થઈ જશો. શું વાત કરો છો સર? હા, તમે નસીબે માન્યો હતા. શું સાહેબ? અરે તમે નસીબમાં માનો છો. હા, હું નથી માનતો. સર, તો હવે પણ નથી માનતા. હે જી? હા, નથી માનતો. Right. There is nothing like નસીબ. અરે હું જન્મ્યો તો ને ત્યારે જ્યોતિષે શું કહ્યું હતું? શું કહ્યું સાહેબ? કે આ છોકરો 6 મહિનાથી લાંબુ નહીં જીવે. પણ શું થયું? અરે હવે જ્યોતિષે શું કહી ગયો? 3 મહિનામાં. કે વાત અમર અને જ્યોતિનો છે. એમના મમ્મી પપ્પાને સાચવાય નહીં. પણ હવે મને સમજાય છે કે અમને સાચવવું એટલું સહેલું નથી. અને અમારે પત્રમાં જે કંઈ પણ લખ્યું હતું એ બધું ખોટું ન હતું. મેં મારી એક વાત બરાબર યાદ રાખી. જીવનમાં બધું જ પાછું મળશે, મા બાપ નહીં મળે. હું અનાથ છું, અનાથ આશ્રમમાં ઉછર્યો છું, છતાં પણ કહું છું કદાચ એટલા માટે જ કહી રહ્યો છું. અશ્વિન, મને ખબર છે કે એમને સાચવવાની જવાબદારી મારી છે, પણ તને સુખી રાખવાની જવાબદારી પણ મારી છે. અને હું મારી બંને ફરજો બરાબર બજાવીશ. મેં નિર્ણય લઈ લીધો છે. કેવો નિર્ણય માયા? મમ્મી અને પપ્પા પોતાની દુનિયામાં પોતાની રીતે જીવી શકે તેવો નિર્ણય. એટલે કે તું શું કરવા માંગે છે? આવતીકાલથી મમ્મી અને પપ્પા આ ઘરમાં નહીં રહે, આઉટ હાઉસમાં રહેશે. આ છોકરીએ, આ માયાએ અહીંયા આવીને આપણી ઓડીની ઝડપી લીધી. સમજતી કેમ નથી? આ છોકરી અહીંયા આવી, એને આ ખાના ખોલ્યા, આ કાગળિયા ફેંદ્યા, આ પેટી ખોલી, રૂપિયાની થપ્પી લઈને ચાંદી પકડી. આ બધું શેને માટે? મને કહો ને તમે, શેને માટે? જુઓ, અરે ચોર ઠર્યા. હું ને તમે આ ઉંમરે આ છોકરીની આંખમાં આજે ચોર ઠર્યા. રહેવા દો. સરકાર, તમારી દીકરીને છાવરવાનું રહેવા દો. એક વાત યાદ રાખજો કે આગ ઉપર લાકડાનું આવરણ ઢાંકવાથી આગ ઓલવાતી નથી. આવરણ બળીને ભસ્મ થઈ જાય છે. પપ્પા, મોહન નાકરી છોડીને ચાલી ગયો. સમજાય છે તમને? શેના કારણે? તમારા કારણે. એટલે તું કેવા શું માંગે છે? કે તારા પૈસા મેં છોડ્યા? હા, પાડી છે તું. હવે મને સમજાય છે. આજે આપણી છોકરીએ આપણને ચોર ગણી લીધા. અરે એવું કેમ પેલા આપણે મારી કેમ ના નાખ્યા? અરે આ ખાવાનામાં ઝેર ભેળવીને મોકલ્યો હોત તોય આપણો છુટકારો થઈ જાય. હું સમજુ છું, હું તમારું દુઃખ સમજુ છું.
આજે આપણે આજીવિકા અહીંયા કાઢી નાખીએ. મારો હોત આપણે અહીંથી ચાલી નીકળીશું. કોઈ પણ મંદિરના પગથિયે રક્ષાના ઓટલે રહી છે. બસ હું તમારી સાથે જ છું. તમારી સાથે સરકાર વચન આપો છો સરકાર? અરે પણ હું ભગવાન નથી. હું તો લાગણીથી ધબકતો સામાન્ય માણસ છું. સામાન્ય માણસ. અને એની તો આ સજા ભોગવી રહ્યો છું. સજા છે આ સરકાર. અને આ સત્તાનો આપણે માટે શ્રાપ છે. શ્રાપ. આપણને આજે દૂધ કરે છે. શા માટે? કારણ કે આપણે હવે ઘરડા થઈ ગયા છે અને એ લોકો મોટા થઈ ગયા છે. આપણું જે કંઈ હતું સર્વસ્વ એમને સોંપી દીધું. હવે એમને આપણો કોઈ ખપ નથી. આપણે ઘરડા થઈને ઓશિયાળા બનીને એમના ઘર આગળ આવ્યા એટલે જાણે આપણે ઢોર માની લીધા. અરે આવા સંતાનો પાસેથી મારે માફી જોઈતી પણ નથી અને મારે માફી આપવી પણ નથી. અમારે હવે સવાર સુધી પણ રાહ નથી જોવી. સરકાર ચાલો. સરકાર એની જાગૃતિ તો બગાડી. હવે દીકરા શા માટે બગાડે છે? અને તું તો પૈસા લેવા આવી હતી ને? તારે પૈસા જોઈતા હતા ને? લઈ જા તારા પૈસા. ચાલ લઈ જા તારા પૈસા. તું પૈસા લેવા આવી હતી ને?